દશરથ મહારાજ સભામાં બેઠા છે. ભર સભામાં દશરથ મહારાજે રાય સુભાય મુકુર કરેલીના દર્પણ મગાવ્યો, અરીસો, અને અરીસામાં દશરથ મહારાજ પોતાની મુખાકૃતિ જુએ છે. તો દશરથ મહારાજે શું જોયું? શ્રવણ સમીપ ભયે સિત કેસા. આમ જે આ કાચમાં જોયું ને, તો કાચની અંદર શ્રવણ કેતા કાન, કાનની બાજુમાં એક સફેદ વાળ જોયો. જ્યાં સફેદ વાળ જોયો અને દશરથ મહારાજે નક્કી કર્યું કે હવે મારે રાજ્ય ગાદી રામને સોંપી દેવી. હવે આ રાજ્ય ગાદી ઉપર મારે વધારે બેસાય. સમજાય છે? સમય થાય ને વાલા એટલે આપી દેવું, અને નહીં આપી દો એમાં સમજી જાઓ. એનું વર્ણન કરશું તો આખી રાત હાલશે. જો સમય થાય એટલે આપણા બાળકોને બધી જવાબદારી આપવી જ જોઈએ વાલા. ઈ ભલે એકવાર ફેલ થાય, ઈ ભલે કદાચ કામ કરે તો બગાડીને ભલે આવે, પણ એને મોકલો કે જા બેટા વાપી જા, આટલું તારે લાવવાનું છે. એમ કે મને નહીં ખબર પડે, નહીં ખબર પડે તો 5000 ખોઈને આવજે, પણ જા. શું કામ આવું? હું શું કામ બોલું છું સમજાય છે? જો એ વાપી કોઈ દી જાશે જ નહીં, પછી 19 વર્ષનો થઈ જાય ને આપણે કઈ કામ આવ્યું હોય અને આપણે એમ કહીએ બેટા આ તારે વાપી જવાનું છે, તો ઈ વાપી નો જાય, તાપી જાય પણ વાપી નો જાય. સમજાય? તો એટલે ક્યારેક મોકલ્યા હોય તો જાય ને, એમ સમજાય છે? અહીંયા દશરથ મહારાજ જુઓ સમજદારી, આને સમજણ કહેવાય. દશરથ મહારાજ વિચાર કરવા લાગ્યા કે હવે મારે રામને સોંપી દેવું જોઈએ. આ બાજુ વશિષ્ઠ બાપજીના કાને વાત નાખી. વશિષ્ઠ બાપજીએ પંચની નિમણૂક કરી, પંચને વાત કરી, અને આ બાજુ આખી અયોધ્યાની અંદર માત્ર ને માત્ર એક જ વાત વેતી થઈ ગઈ. શું વાત વેતી થઈ ગઈ? સુરતના કવિ નીનુ મજમુમદાર લખે. શું લખે? કે થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 અમારી મહારાણી સીતા, અમારી રાજરાણી સીતા, અમારી મહારાણી સીતા, અમારી રાજરાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આખી અયોધ્યામાં એક જ ચોપાઈ સંભળાય. નીનુ મજમુમદાર, બહુ મજાની કવિતા, સુરતનો કવિ. શું કહે છે? થશે રામજી રાજા. આપણે પણ 22 તારીખ સુધી, 22 તારીખે તો દીવો ઘરે પ્રગટાવીશું જ, પણ મારે તમને એમ કેવું છે કે 22 તારીખે ત્યાં અયોધ્યામાં 550 વર્ષ પ્રતીક્ષા આપણે કરી, ત્યારે આપણા રામ ભગવાનને આપણે ત્યાં બિરાજમાન કરવા જઈ રહ્યા છીએ. જય સિયારામ, જય શ્રી રામ. એકવાર જોરથી, એટલે અમુક નો બોલતા હોય ને એના કાનના પડદા ફાટી જવા જોઈએ. એને ખબર પડવી જોઈએ કે આ રાવણનો જમાનો નથી, રામનો જમાનો છે. જય શ્રી રામ, જય શ્રી રામ. સમજાણું? જે વિધર્મીઓ હોય ને એ હવે ડાયા થઈ જાય કે અહીંયા રહેવું હોય ને ઇન્ડિયામાં, એમાં સમજી જાજો. હા, પાછું ઘણું બધું ધ્યાન રાખવું પડે, પણ મને કોઈને બીક નથી હો. હું તમને જાહેરમાં કહું છું, માથે બેઠો નાથ જગતનો, વાલ નવાકો થાય ભગતનો. ક્યાંય કડવું બોલવું પડે તો બોલવાનું, ક્યાંય ગભરાવાનું નહીં. તમારી માથે તમારો બાપ રાજા રણછોડ બેઠો છે, તો કોઈના બાપની તાકાત નથી તમારું રૂવાડું ખાંડું કરી દે. બોલો. બ્રાહ્મણ સાચું નહીં સમજાવે તો કોણ સમજાવશે વાલા? 550 વર્ષ સુધી મારા ભગવાન રામને વિધર્મીઓએ બહાર બેસાડ્યા અને એમ કહેતા હતા કે આ અમારું છે. એવાનું બાવડું પકડીને આમ ઘા કરી દેવાય કે હાલ આ અમારા બાપ દાદાનું છે, તમારું નથી. તો તમે આવીને જમાવટ કરી ગયા છો. સમજાય છે? એટલે આજથી લઈને 22 તારીખ સુધી વાલા રોજ ઘરની અંદર દિવાળી જેવો માહોલ. રોજ હું તો કહું એક નહીં 5-5 દીવા ઘરના આંગણે રોજ કરજો. શું કામ કરજો? મારા રામનું રાજ આવે છે વાલા. મારો રામ મને તમને દર્શન દેવા અયોધ્યાની અંદર આવે છે, એટલે કરજો. એટલે એ વિધર્મીઓને ખબર પડે કે હવે આપણે આ દીવામાં સમજી જઈએ, નકર આપણો દીવો આ ઇન્ડિયા વાળા આપણો
દીવો કરશે કાલ બેહી જા તારો દીવો કરું, તારી તિથિ નક્કી કરી નાખું. સમજાય છે? નો. હવે આના પછી મથુરાનો વારો છે. ન્યાય ક્યારેક જે ગયા હો ને જઈને જોજો વાલા, બ્રાહ્મણ ના દીકરાની વેદના બોલે છે. આપણે એમાં નથી જવું. મથુરા, કાશી, કેટલી જગ્યાએ વિધર્મીઓએ આપણને હેરાન કર્યા, કાંઈ બાકી નથી રાખ્યું. અને ત્યારે પેલા 56 ની છાતી વાળાને બિરદાવવાનું મન થાય કે જનની જનતો ભગત જનજેન કા દાતા ને કા શૂર, અરે નહીતર રેજે વાંદણી તારો મત ગુમાવીશ નૂર. ત્યારે અમારું વડનગર, હું કોઈ પક્ષનો માણસ નથી, હું તો પક્ષમાંય પ આવે, પુણ્યમાંય પ આવે અને પરમાત્માના માર્ગે હાલતો હોય, જે વ્યક્તિ હાલતા હોય એમાંય પ આવે. એટલે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એને યાદ કરવા જ પડે વાલા. આ એક સપૂત વીર પુત્ર, એક બાજુ મોદી ને એક બાજુ યોગી. યોગી આવ્યા એટલે થઈ ગયા ઉપયોગી, અને જે એ બધા હંતાઈ ગયા વાલા, ક્યાંય હંતાઈ ગયા. સમજાય છે? બોલવું પડે, બોલવાનું, બેધડક બોલો બાપા. વ્યાસપીઠની જવાબદારી છે. વ્યાસપીઠ સાચું નહીં સમજાવે તો તમને કોણ સમજાવશે? અને આ રામ મંદિર બને છે એમાં મોદી સાહેબનો સિંહ ફાળો છે. સાથે સાથે હું તમને યાદ કરું વાલા, અત્યારે એમની રામ કથા અમદાવાદમાં ચાલે છે. જે દેખતા હતા ને, આંખે ભાળતા હતા, એવા માણસ પુરાવા ન આપી શક્યા. મને ગૌરવ થાય, એ અમારા વડીલ કથાકાર પૂજ્ય રામભદ્રાચાર્યજી મહારાજ એને પ્રમાણ કાઢીને આપ્યું હતું. તેથી કોર્ટમાં એ આપણા લોકોને પાછા પૂછે કે અહીંયા તમારા રામ હતા, એનું પ્રમાણ શું? ત્યારે રામભદ્રાચાર્ય પ્રજ્ઞાચક્ષુ કથાકાર, આજે લખજો યુટ્યુબ ઉપર, અત્યારે એની અમદાવાદમાં કથા ચાલે છે. અને ગઈકાલે જ્યાં હમણાં આપણી શિવપુરાણ કથા હતી અમદાવાદ, એ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. મારી ઉપર ફોન આવ્યો આયોજકોનો કે બાપુ કથા પતી ગઈ. મેં કીધું નહીં, અમારે તો હજી 6થો દિવસ છે. કે રામભદ્રાચાર્યજી, કીધું મારા વતી પ્રણામ કેજો. હું આ માણસનું નામ એટલે લઉં છું કે અમને ગૌરવ થાય મારા વાલા. એક દેખતા એ નહીં, પણ જેને અંતરની તેની એની આંખો ઉગડી ગઈ હતી ને રામભદ્રાચાર્યના હૃદયમાં મારા રામ બેસી ગયા હતા, ને રામે બધા પ્રમાણ કાઢી નાખ્યા કે અમારી સરયુ નદી આટલી હતી, આટલા ફૂટની. આ સામવેદમાં લખ્યું છે. અમારી અયોધ્યા આટલા યોજનમાં હતી, આનું પૂરા પ્રમાણ અમારા વેદોમાં છે, અમારા શાસ્ત્રોમાં છે. અને કાલે પણ કોઈક એક નેતા, આપણે એનું નામ નથી બોલવું કેમ કે આપણને બહુ નેતા પ્રત્યે મને બહુ પ્રેમ, પણ કાલ કોઈક નેતા થોડુંક વધારે બોલ્યા છે કે રામ, માફ કરજો ખોટું લાગે તો, પણ એ નેતા એવું બોલ્યા છે કે રામ માંસાહારી હતા. એવા નેતાને કહેવાનું મન થાય કે તમે નાદાન છો એટલે તમે આવું બોલો છો, તમે ઘર ફોડ છો એટલે તમે આવું બોલો છો. ભારતમાં રહીને ભારતના ભગવાનની નિંદા. આવા વિચાર આવે એટલે સમજવાનું કે આપણા પતનની નેતા નહીં, નેતા હવે નતા થઈ જાય. સમજાય છે? હું કોઈનો વિરોધ નથી કરતો વાલા, પણ વ્યાસપીઠની જવાબદારી છે ને એટલે બોલું છું. વ્યાસપીઠે હંમેશા સાચું સમાજને કહેવું જોઈએ, અને સાચું કહેતા ક્યારે ડરવું ન જોઈએ. હું શું કામ ડરું? આખું પલસાણા મારી પાસે ઊભું છે, પીઠબળ પલસાણાનું છે, પછી શું કામ ડરીએ વાલા? સમજાય? શોર્ટમાં અયોધ્યામાં આટલી ચોપાઈ ગુંજે છે. પછી આ બાજુ નામ મંથરા મંદમતી, મંથરાને ચડાવવામાં આવે. મંથરા કઈ કઈને કહે છે તમે 2 વરદાન માંગો, અને કઈ પછી આખું વાતાવરણ, આ કથા બહુ પ્રસિદ્ધ છે, આપણે જાણીએ છીએ. કઈ 2 વરદાન માંગ્યા. પહેલા વરદાનની અંદર રામનું, ભરતનું રાજ્ય, સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા, દેખુ એક બર ભરત હી ટીકા. પહેલા વરદાનમાં કઈ ભરત માટે રાજ્ય ગાદી, અને બીજામાં રામ માટે વનવાસ માંગે છે. અને રામ તૈયાર થઈ અને વનમાં જાય છે. પણ આજનો દિવસ રામને આપણે અહીંયા રોકી દઈએ. આના પછી વિશેષ કથા આપણે આવતીકાલે. આજે 6 દિવસ કથાના પૂરા થયા. આવતીકાલે 7મો દિવસ. આવતીકાલે આપણે કથામાં ભગવાન રામચંદ્રજીની કથા કરતા કરતા આગળ કેવટ સુધી પહોંચવાનું છે. ક્યાં સુધી? કેવટ, રામાયણનું અદ્ભુત પાત્ર. અને સાથે સાથે આવતીકાલે આપણે હનુમાનજી મહારાજ, મારે તમને એના દર્શન કરાવવા છે. એટલે કાલે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય પણ આપણે પલસાણાની ભવ્ય ભૂમિમાં જોરદાર રીતે કરવાનું છે. તો 6થા દિવસની કથાને અહીંયા વિરામ આપું. રામજી વનમાં જવા માટે તૈયાર થાય
એની કરતા રામજીને કહીએ કે આજની રાત તમે પલસાણામાં રોકાય. અમે અહીંયા તો આવ્યા જ હતા, ગંગાજી પ્રગટ થયા, રામેશ્વર મહાદેવ અહીંથી નીકળ્યા હતા, અને તમારો પ્રેમ છે એટલે નારાયણભાઈ ની ઘરે તો એ રાત રોકાય જ ને. કેમ ન રોકાય વાલા? પ્રેમ છે એટલે રોકાઈ જાય. તો છઠ્ઠા દિવસની કથા ને અહીંયા વિરામ આપું. કાલે છઠ્ઠો દિવસ, આજે છઠ્ઠો દિવસ પૂરો, અને છેલ્લા દિવસની કથા આપણે સવારમાં છે. એનો ટાઈમ બપોરનો નથી, નોટિસ કરજો. તમારા સગા સંબંધી રોજે આવતા હોય, આજે ન આવ્યા હોય તો એમને કહેજો. 8 તારીખે કથા આપણે સવારમાં 9 થી 12, બરાબર? એટલે એ ટાઈમ પાછા બધા એક દી આમ જો કામકાજ બધું મૂકી દેજો. છેલ્લા દિવસની જે કથા સાંભળે એને 9 દિવસની કથાના પુણ્યની પ્રાપ્તિ થાય. છોડતા નહીં, નસીબમાં હોય તો એક દી કામે ન જતા ભાઈ. હવે રામનું કામ ઈ જ આપણું કામ, તો જ આ લોકો હેખે બેહવા દે. હવે મથુરાનો વારો છે, સમજી ગયા? તો વિશેષ કઈ નહીં કહેતા આજની છઠ્ઠા દિવસની કથાને અહીંયા વિરામ આપું. એકવાર જોરદાર તાળીઓથી અમારા નારાયણભાઈને વધાવો. આટલું સરસ મજાનું નારાયણભાઈનું આયોજન. નારાયણભાઈ મને એમ કહેતા હતા કે દાદા હું ડાકોર ગયો ને એકવાર, પછી આપણે આરતી તરફ જઈએ. હું એકવાર ડાકોર ગયો ને દાદા, તો એટલી બધી ભીડ હતી ને, ત્યાં ડાકોર વાળાને કીધું કે આટલી બધી તમારા મંદિરમાં ભીડ, ધક્કામુક્કી થાય ને, દર્શન ન થાય ને. એમણે ભોળા ભાવથી ડાકોર વાળાને પ્રાર્થના કરી હતી તે દિવસે. તો તમે વિચાર કરો, ડાકોર વાળા એના મહેમાન બની 9 દિવસ સામે ચાલીને આવ્યા એમના આંગણે. સમજાય છે? આ કથા એમને નથી મળી. તો આવો કથાને વિરામ આપું, આરતી તરફ જઈએ એ પહેલા 2 મિનિટ માટે હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ, સીતા રામ રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામે મુંબઈ બોરીવલી. એકવાર જોરદાર તાળીઓથી આ કવિશને વધાવો. અને કવિશ માટે હું મારા ઠાકોરજીને પ્રાર્થના કરું કે આ દીકરો ખૂબ ભણી ગણી હોશિયાર થાય, ખૂબ આગળ વધે. અને આપણે એવું કહીએ, આરતી આવી ગઈ છે પણ બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू कविशभाई, हैप्पी बर्थडे टू यू. आरती रामचंद्र भगवाननी आया, जगमग जगमगनाय, प्रभु यमे लाला छे फूलड़ा नहार, हे वाला तमे फेरो तो आनंद थाय, जीवना जगमग जगमगनाय.
આનંદ આનંદ થાય એ જીવડા જગો ભગત આરામથી આવજો આરતી લાઈન આવજો હલો ત્યારબાદ રમણભાઈ મોરારભાઈ રેટલાવ